બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાલનપુરમાં ઓલા કંપનીના શોરૂમ પાસે ગ્રાહકે જાતે જ પોતાની સ્કૂટીને આગને હવાલે કરી। પાલનપુરમાં કંપનીથી નારાજ ગ્રાહકે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને શોરૂમ સામે જ આગ લગાવી। બનાસકાંઠાના પાલનપુરમાં એક ગ્રાહકે ખાનગી કંપનીના શોરૂમ સામે જ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ ચાંપી દીધી હતી। સ્કૂટરનું સ્ટેરિંગ અલગ થઈ જતા અને કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા નારાજ થયેલ ગ્રાહકે આ પગલું ભરતા ચકચાર મચી જવા પામી હતી, જ્યાં આ ઘટનામાં ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું। સાહિલ શાહ નામના ગ્રાહકે જણાવ્યું કે તેઓ અને તેમની પત્ની અને 5 વર્ષના પુત્ર સાથે પાલનપુરમાં ફટાકડા લેવા જઈ રહ્યા હતા, ત્યારે ધીમી ગતિએ ચાલતી વખતે અચાનક ઇલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સ્ટેરિંગ અને ટાયરનું કનેક્શન અલગ થઈ ગયું, જેના કારણે તેઓ ત્રણેય પડી ગયા હતા। સદનસીબે તેઓ હાઈવે પર કે વધુ ગતિમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટના બાદ સવારે તેમણે શોરૂમમાં જાણ કરી અને કંપનીના પ્રતિનિધિઓએ તેમને જણાવ્યું કે આ તેમની જવાબદારી નથી અને સર્વિસ માટે ડિસ્સા લઈ જવાનું કહેતા સાહિલ કુમારે સિગ્નલ જમ્પરવાળા સ્કૂટરને બદલે ડબલ જમ્પરવાળું સ્કૂટર માંગવાની માંગ કરી, પરંતુ કંપનીએ આ શક્ય ન હોવાનું કહીને તેમની વાત સાંભળી ન હતી। કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને ભવિષ્યમાં આવા અકસ્માતથી બચવા માટે તેમણે ઇલેક્ટ્રિક સ્કૂટરને સળગાવી દેવાનો નિર્ણય લઈને શોરૂમ સામે જ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને સળગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાને પગલે શોરૂમ સામે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895। આમંત્રણ પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના 13મા 2 દિવસ પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને આમંત્રણ સાથે જ પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 6/10/2025 ને સોમવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે।
નગર યાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી અભિપ્સા ભારતી સદગુરુ મંગલધામ આશ્રમ પિલુદ્રા પ્રાંતિજ તથા મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ સંયુક્ત મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અને વારાહી શક્તિપીઠ પોગલુ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 6-10-2025 ને સોમવારના રોજ રાત્રિના 10 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં વિજય સુવાડા, કિરણ જોનુ તથા મહેમાન કલાકાર ધીરુભાઈ સોલંકી તથા જુનિયર બચ્ચન તથા 150 અવાજના બેતાજ બાદશાહ ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 7-10-2025 ને મંગળવારના રોજ દેહ શુદ્ધિ યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જય માડી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીવી પાછળ, તાલુકા પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જય માડી પંકજભાઈ રાવલ. મોબાઈલ નંબર 9821545461. રાહુલભાઈ રાવલ. મોબાઈલ નંબર 898982 8910.